રાજકોટ અને સૌરાષ્ટ્રમાં તબીબી સેવાનો પર્યાય બનેલી કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલે ગૌરવવંતા 121 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ભવ્ય સેવા યાત્રાના ભાગરૂપે નિર્વાણ વેલફેર ફાઉન્ડેશન અને ધારાસભ્ય રમેશ ટીલાળાના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાશે. આ 121 વર્ષની અવિરત યાત્રાની વિગતો અને આગામી સેવાકીય પ્રવૃત્તિઓની સત્તાવાર માહિતી આપવા માટે એક ખાસ સંયુક્ત પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપવા માટે આયોજકોએ અબતક મીડિયાની ખાસ મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. પ્રથમ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ આગામી 18 જુલાઈના રોજ શનિવારે રાજકોટની સેન્ટ્રલ જેલ ખાતે યોજવામાં આવશે. જ્યારે બીજો વિશાળ નેત્ર નિદાન કેમ્પ 25 જુલાઈના રોજ ઢેબર રોડ પર આવેલા મેસોનિક હોલ ખાતે યોજાવા જઈ રહ્યો છે. લોકોની આંખોને રોશની આપવાના આ ભગીરથ મહાયજ્ઞનો જરૂરિયાતમંદ દર્દીઓએ વધુમાં વધુ લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે. ખાસ એને અમારામાં સેવાની ભાવના પહેલેથી મારા પર કરેલી હતી. અને જો આ જબીની વાત કરું તો 1905થી સ્ટાર્ટ થઈ. 1905માં ડૉક્ટર નરસિંહભાઈ નહોતા, એટલે મારા ગ્રેટ હતા. એમને રાજકોટ સ્ટેટ આગળથી જગ્યા લીધી કરણપુરામાં. ત્યારે સિટીનો એન્ડ હતો અને ત્યાંથી પાટા નીકળતા રેલવેના. રેલવે સ્ટેશન જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બિલ્ડિંગ છે એ રેલવે સ્ટેશન હતું બસ. એટલે પછી ત્યારે તો એવી કોઈ ડિગ્રી નહોતી આંખની, પણ એમને જોયું કે મોતિયાના દર્દી બહુ જ વધારે છે ત્યારે. ને બ્રિટિશ સરકાર કંઈ એટલું ધ્યાન નહોતી આપતી, કારણ કે ત્યારે છે ને એ ટાંકા શોધાણા નહોતા. 1900ની સાલની વાત, 1905. એટલે એ લોકો જે પણ દર્દીનું ઓપરેશન કરે ને તેમાં અડધી આંખ ખોલી નાખતા, મોતીઓ ખેંચી લે, અને પછી એમને 8 દિવસ હલવાનું નહીં, છતાં જ સૂતા રહેવાનું. એટલે એની સાથે એમના પૂરું ફેમિલી બધાય સાથે જ આવે. કચ્છથી આવે, ભાવનગરથી આવે, આખા સૌરાષ્ટ્રમાંથી આવે. આવા દિવસો હતા. એટલે આમાં કેવું છે કે નરસિંહભાઈને જૈન ધર્મનું પણ બહુ જ જ્ઞાન, 32 આગમનું જ્ઞાન. આપણા મહારાજ સાહેબ ડુંગરસિંહ મહારાજને એમને જ ભણાવ્યા, કારણ કે એમને દેખાતું નહોતું બે આંખે. એટલે આ ધીરુ ગુરુદેવે અમને કીધું હતું, બરાબર છે, અને એમને લખેલું પણ છે એમના. પછી એમને દાદાને કેશુભાઈને એટલા જ સંસ્કાર આપ્યા કે ભાઈ તારે સેવા જ કરવાની છે, બીજું કાંઈ નહીં. એટલે આજની તારીખે અમને એવા પેશન્ટ આવે કે તમારા દાદાને ત્યાં મારા દાદાએ ઓપરેશન કરાવ્યું, મારા દાદાએ એમ કીધું કે માએ આજે 10 રૂપિયા નથી, તો એ કહેતા ને પાછા જવાનું ભાડું છે કે નહીં ગામડે, તો કે એના કરી એ કેશુભાઈ આપી. આ રીતના. પણ મેં કીધું એમ ત્યારે પછી 1 ટાંકાની પદ્ધતિ આવી, બરાબર, પણ તોય લાંબો ટાઈમ રિકવરીને થતી તો ખરો. તમે જે ચેર ઉપર આવ્યા ફાધરની પછી એ કેવી ચેર હતી ને અત્યારે તમે આવ્યા પછી કેટલું બધું રિવોલ્યુશન આવ્યું? કેશુભાઈ પછી ડૉક્ટર ભરતભાઈ ને ડૉક્ટર હેમેન્દ્રભાઈ, મારા અંકલ, એ લોકોએ 30 વર્ષ સુધી હોસ્પિટલ ચલાવી. અને પછી મારા ફાધર જોયું કે વિજ્ઞાન એકદમ હરણફાળ ભરી છે, કારણ કે બધા મશીન કોમ્પ્યુટર ટેકનોલોજી એટલી જ આવી ગઈ. કોમ્પ્યુટર દ્વારા જ મશીન ચાલવા માંડ્યા. એટલે હવે એમાં શું થયું કે જે મોતિયાના ઓપરેશન પછી 10 નંબર આવતા, તો એ નેત્રમણીનો આવિષ્કાર થયો તો એનાથી એ જ બધી વસ્તુ થઈ ગઈ. હવે અમારા પેશન્ટ છે એને દૂર નજીક એકે ચશ્માની જરૂર નથી પડે. 20 વર્ષની ઉંમરે જેટલી નજર પડતી એ નજર એને પાછી અમે આપી. પ્લસ રિકવરી એટલી ફાસ્ટ કે કોઈ દર્દી 15-20 મિનિટથી વધારે હોસ્પિટલમાં રોકાતા નથી, અને મોટા ભાગના દર્દી બીજે દિવસે તો કામે લાગી જ છે. સિવાય કે એમના કહેવાય ને સગા ના પાડે કે ના કામ ન કરતા. હજી લોકો મનમાં થોડું ડર છે કે મોતિયાનું ઓપરેશન સાથે ચશ્માના નંબર ઉતારવાની ટેકનોલોજીએ બહુ સ્પીડમાં આગળ આવી. એટલે એમાં પણ અમારા બધા પેશન્ટ બીજે દિવસે કામે લાગી જાય. આર્મીમાં જવું હોય, પોલીસમાં જવું હોય, કોમ્પ્યુટરનું વર્ક કરતા હોય, આ બધાએ રેગ્યુલરલી ઉતરાવી અને ચશ્મા વિનાની જિંદગી સરસ. સાહેબ 121 પૂર્ણ કરી રહ્યા છો. આપણે કઈ ટાઈપના પ્રોગ્રામો, કારણ કે સેવા
કે ગ્રેટ ગ્રેન્ડફાધરથી શરૂ થઈ ગઈ, તમે પણ કંઈક સેવાનું એટલા જ કન્ટિન્યુ રાખ્યું છે. આ 121 વર્ષ નિમિત્તે કઈ આપણો પ્રોગ્રામો ગોઠવાય છે? એટલે જો આપણી તો આંખની જ હોસ્પિટલ છે, એટલે આંખના દર્દીઓની જ સેવા થાય અને જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એ આના ઈલાજથી ના વંચિત ન રહે, એ જ અમારી મેઇન તો અમારો ધ્યેય છે. એટલે હું સાગરભાઈ તોતલાની અને અમારો સ્ટાફ, અમારા બીજા ડૉક્ટર્સ, અમે એ જ સંકલ્પ કર્યો છે કે આવનારા મહિનાઓમાં એક રાજકોટ ડિસ્ટ્રિક્ટનું પહેલાં સેન્ટર લઈ અને જે જરૂરિયાતમંદ છે એને કહેવાય ને વધારેમાં વધારે સ્ટેજના મોતિયા પણ અમે ઓપરેશન કરી અને એમને વિનામૂલ્યે સારવાર આપે અને નેત્રમણીયારો પણ એ સાથે કરે. 18મી તારીખે આપણે કંઈક રાજકોટ સેન્ટ્રલ જેલમાં કંઈક આપણે કેવી રીતે પ્રોગ્રામ બનાવવાનો એવું નાનું નિમિત્ત, તમને એક સારો એક કાર્યક્રમ કરવાનો લાભ મળ્યો છે. આનું એક થોડી રૂપરેખા આપો કે આ કેવી રીતે નક્કી થવા માંડ્યું? હવે સેન્ટ્રલ જેલમાં અમને એવું જ્ઞાન મળ્યું કે દર્દીઓને ત્યાં જેલની બહાર જવા જ નથી પડતું અને અંદર 2400થી વધારે લોકો રહે છે. એટલે પછી અમે સેન્ટ્રલ જેલનો સંપર્ક કર્યો. અમારા એક નિલેશભાઈ એડવોકેટ છે, એમને જેલ કમિટીમાં છે, એમને ત્યાં બધું સંપર્ક કરીને અમના કેમ્પ ગોઠવી દીધો, જેથી મેં કીધું એમ કોઈ આંખના રોગથી પીડાય નહીં અને એમની સારવાર. લગભગ કેટલા લોકો લાભ લેશે 18મી તારીખના આપણા કેમ્પમાં? તમને અપેક્ષા કેટલી છે? લગભગ 2400 લોકો છે ત્યાં, બરાબર. અને એમાંથી જેમને સૌથી વધારે જરૂર હશે તેવા 200થી 300 લોકોને અમે તપાસ કર. એના પછી 25 તારીખે પણ તમે એક આયોજન રાખ્યું છે, એ પણ કહેવાય કે સપ્તાહનું કેવું 25 તારીખ પર શું પ્રોગ્રામ આપણે ગોઠવો છે? 25 તારીખે અમે મેસોનિક હોલ ખાતે આ કેમ્પ યોજ્યો છે, કારણ કે જગ્યા મોટી છે, સિટીની વચ્ચે છે અને બધા લોકો ત્યાં સહેલાઈથી બસ સ્ટેન્ડ બાજુમાં છે એટલે પહોંચી શકે. ત્યાં અમે આ જ રીતના મોતિયાનું ઓપરેશન કરશું. જે દર્દીને જરૂર હોય એને અમારી હોસ્પિટલે લઈને નેત્રમણી આરોપણ એ મફત થઈ જશે. પછી જે દર્દીને બેતાલાના ચશ્માની જરૂર હોય તે ચશ્મા પણ વિનામૂલ્યે ત્યાં આપશે. અને આ બધામાં અમને નિર્વાણ ફાઉન્ડેશન જે રમેશભાઈ ટીલારાનું છે તેનો પણ સહયોગ છે અને આપણા બીજા MLA દર્શિતાબેન શાહ છે એમનો પણ સહયોગ છે. એમના સિવાય મેં કીધું એમ આપણા હોસ્પિટલની ટીમને બધા